જુઓ મિત્રો, આવતીકાલે શ્રેણિકનો ટેસ્ટ છે, એટલે તમારે જે બી ડિફિકલ્ટી હોય શ્રેણિકની પહેલાં સોલ્વ કરાવી દો. તો એમાં કોઈ કે સ્વાધ્યાય 3.4નો 17મો દાખલો ડિફિકલ્ટીમાં આપ્યો છે, તો પહેલાં એ જોઈ લઈએ, પછી આપણે નીચે એકમાં આગળ વધીએ. જો આ શ્રેણિક આપેલું છે, એનો પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરી વ્યસ્ત શ્રેણિક મેળવવા. પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને વ્યસ્ત શ્રેણિક કેવી રીતે મેળવશું? તો એના માટેના આપણે 4 કે 5 સ્ટેપ છે તમે લખાવેલા છે. શરૂઆત ક્યાંથી કરશો? શરૂઆત કરીશું a = ia. આ પહેલું સ્ટેપ. એમાં a તરીકે તમને જે શ્રેણિક આપી છે લખી દો 2 0 - 1 5 1 0 0 1 3 = i એટલે એકમ શ્રેણિક. આ બાજુ 3/3 નો શ્રેણિક છે, તો આ બાજુ 3/3 નો એકમ શ્રેણિક 1 0 0 0 1 0 0 0 1. આ એ અમને જમણી બાજુના a માં આપણે કોઈ ફેરફાર કરતા નથી. હવે આપણે શું કરીશું તો પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરી અને i માં રૂપાંતરિત કરીશું. એકમ શ્રેણિક i માં અહીં જે ફેરફાર કરો તે ફેરફાર અહીંયા પણ કરવા. એટલે જ્યારે આ i માં રૂપાંતરિત થશે ત્યારે જે i છે એ a ઇન્વર્સમાં રૂપાંતરિત થઈ જશે. એટલે શ્રેણિક a નો વ્યસ્ત શ્રેણિક આપણને મળી જશે. ઘણા બધા દાખલાઓ આપણે આગળ જોઈ ગયા છે, થોડો પરિચય આની અંદર. એ રીત તો તમને ખબર જ છે. હવે પ્રશ્ન એ છે કે આ એકમ શ્રેણિકમાં કેવી રીતે મેળવીશું? તો આપણે પહેલો સ્ટેપ છે કે અહીંયા 1 લાવવાના, નીચે 2 0 લાવવાના. એ જ છે ને પહેલા સ્ટેપમાં આપણે શું a1, પછી બીજા સ્ટેપમાં a2 0, પછી ત્રીજા સ્ટેપમાં a1 ઉપર નીચે 0, ચોથા સ્ટેપમાં આમાં 2 સ્ટેપ, આમાં 2 સ્ટેપ 4, પછી પાંચમા સ્ટેપમાં a1 ઉપર 2 0, 2 સ્ટેપ આના, 2 સ્ટેપ આના, 2 સ્ટેપ આના, 6 સ્ટેપ પર દાખલો પૂરો થઈ જશે. પ્રશ્ન છે અહીંયા 1 લાવો. તો ચલો 1 કેવી રીતે લાવશો? 2 વડે ભાગી નાખો. પહેલી આના બધા ઘટકોને 2 વડે ભાગી નાખો તો બરાબર થશે. પણ ઘણી વખત આપણે શું થાય છે કે 2 વડે ભાગીએ તો અહીંયા 1 આવે બરાબર, આ 0 ને આ -1 થાય, આ 1/2 0 0, એટલે મૂળ અપૂર્ણાંક આવે છે. અને અપૂર્ણાંક આવે એટલે આપણને એમ થાય કે આ પૂર્ણાંકનો સરવાળા બાદબાકીનો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તો એ પ્રોબ્લેમ ન થાય તે માટે તમારે થોડું ધ્યાન રાખવાનું. અને એમ લાગે કે અપૂર્ણાંક નથી લાવવા તો શું કરવાનું? તો પછી અહીંયા આ પહેલી બીજી આની એટલે બદલી કરવું. એટલે શું થાય? આ 5 1 0 અહીંયા આવી જશે. અપૂર્ણાંક ન લાવવા. 2 વડે ભાગીને અપૂર્ણાંક પ્રમાણે ગણતરી કરશો તો જવાબ તો જે આવવાનો છે જ આવશે. પણ કેટલાક મિત્રોને અપૂર્ણાંકથી બહુ ડર લાગે છે. અપૂર્ણાંકમાં ક્યાંક સરવાળા બાદબાકીમાં ઓછા પડે તો કંઈક બીજું અપૂર્ણાંક ના આવે એ રીતનો પ્રયત્ન કરીએ. ચલો અપૂર્ણાંકની રીતે તમે ગણતરી કરીને લાવી શકશો. આ 1, પછી અહીં 2 0, અહીંયા 1 ઉપર નીચે 0, આ 1 ઉપર 2 0. જે આગળ આપણે જોઈ ગયા છે એ પ્રમાણે કરશો, ચાલશે, વાંધો નહીં, આવી જશે જવાબ. બીજી રીતે કઈ રીતે અપૂર્ણાંક ન લાવવા હોય, ભાગવા ન પડે એ રીતે ગણતરી કરવી હોય તો કઈ રીતે? તો જુઓ, પહેલી બીજી આગળ એટલા બદલી કરો, એટલે કે 5 1 0, તો પછી અહીંયા પણ પહેલી બીજી આગળ એટલા બદલી કરજો 0 1 0. બીજી આ પહેલીમાં આવી, પહેલી આ બીજીમાં લખી 2 0 - 1 1 0 0. ત્રીજી આ 0 1 3, આમાં કોઈ ફેરફાર નહીં, 0 1 3 0 0 1. કઈ પ્રોસેસ આપણે કરી?
पहली बीजी आर ने એટલા બદલી કરીએ એટલે r1 = r2 पहली बीजी आर ने એટલા બદલી દીધી આપણે क्या હવે કરી તો હવે એને બનાવી છે કેવી રીતે તો કે આ જે બીજી આર છે એને 2 વડે ગુણન પહેલી આરમાં ઉમેરવું બીજી આર ને 2 વડે ગુણન પહેલીમાં ઉમેરશો -2 વડે ગુણશો 2 ની +2 ની -2 વડે ગુણન આમાં ઉમેરશો એટલે આ શું થઈ જશે -4 -4 ને આમાં ઉમેરો 5 - 4 એટલે શું થઈ જશે બરાબર છે એટલે કે આ पहली आर में फेरफार થશે શું ફેરફાર છે r1 - 2r2 બીજી આર ને -2 વડે ગુણીને પહેલી આર માં ઉમેરી ફેરફાર પહેલી આર માં થશે ચલો -2 વડે ગુણો -4 ને આમાં ઉમેરો એટલે 1 -2 વડે ગુણશો એટલે 0 ને આમાં ઉમેરો એટલે 1 -2 વડે ગુણશો એટલે -2 +2 ને આમાં ઉમેરો એટલે 2 ચલો અને -2 વડે ગુણો આમાં ઉમેરો -2 વડે ગુણશો એટલે -2 ને 0 માં ઉમેરો એટલે -2 ચલો 0 ને -2 વડે ગુણશો એટલે 0 ને 1 માં ઉમેરો એટલે 1 અને -2 વડે ગુણો આમાં ઉમેરો એટલે પહેલી આ જે ફેરફાર થવાનો થઈ ગયો બીજી ત્રીજી આ એમને એમ લખી 2 0 -1 0 0 0 1 3 0 0 1 આમ ડાયરેક્ટ 2 વડે ભાગી દીધા હોત તો ડાયરેક્ટ બીજા સ્ટેપમાં જ અહીંયા બનાવી ગયા પણ આપણે 2 વડે ભાગવામાં પૂર્ણાંક આવતા હતા એટલે પૂર્ણાંક ન લાવવા માટે કરીને આપણે એટલા બદલી કરી એક સ્ટેપ વધી આ રીતે બનાવ્યું આ પહેલું સ્ટેપ અહીંયા પૂરું થયું બીજું સ્ટેપ શું છે અહીંયા 1 આવે પછી નીચે 2 0 લાવવા નીચે 2 0 લાવવાના છે એક તો 0 છે આ એક જ 0 લાવવાનું બાકી છે પૂરા 0 કઈ રીતે આવશે વિચારો બરાબર છે તમે વિચાર્યું બરાબર જ વિચાર્યું છે કે પહેલી આર ને -2 વડે ગુણીને બીજી આર માં એટલે -2 વડે આને ગુણશો તો -2 ગુણ્યા એટલે -2 આ ઉમેરાશે એટલે 0 થઈ જશે આ તો 0 છે તો ચલો એ પ્રોસેસ કરીએ બીજી આર માં ફેરફાર થશે શું ફેરફાર થાય છે તો r2 - 2r પહેલી આર ને -2 વડે ગુણીને બીજી માં ઉમેરી દીધી એટલે પહેલી એમને 1 1 2 એમને -2 1 0 એમ ચલો પહેલી આર ને -2 વડે ગુણો આમાં ઉમેરો અને -2 વડે ગુણશો એટલે -2 ને આમાં ઉમેરો એટલે 0 અને -2 વડે ગુણશો એટલે -2 ને આમાં ઉમેરશો એટલે -2 અને -2 વડે ગુણશો એટલે -4 ને આમાં ઉમેરશો એટલે -5 ચલો અને -2 વડે ગુણશો એટલે -4 ને આમાં ઉમેરો એટલે 5 -2 વડે ગુણશો એટલે -2 ને આમાં ઉમેરો એટલે -2 0 હજી ત્રીજી આપણે એમને એમ જ આવશે ત્રીજી વસ્તુ ફેરફાર છે 0 1 3 0 0 આ બીજું સ્ટેપ હવે પૂરું થયું પહેલું સ્ટેપ હતું 1 લાવવાનું બીજું સ્ટેપ હતું નીચે 2 0 લાવવાનું ચલો હવે બે સ્ટેપ થઈ ગયા ત્રીજું સ્ટેપ શું છે ખબર છે અહીંયા 1 લાવો અહીંયા 1 લાવવાનું ને એના પછીના સ્ટેપમાં ઉપર નીચે 0 લાવવાનું ચલો અહીંયા 1 લાવવા માટે પહેલા તો આપણે બીજી આપણે બધા ઘટકોને માઈનસ વડે ગુણી નાખીએ એટલે માઈનસ ચિહ્ન તો નીકળી જાય પછી આગળ વિચારીશું r2 -1r બીજી આપણે બધા ઘટકોને માઈનસ વડે ગુણી નાખીએ 1 1 2 -2 1 0 चलो माइनस वडे गुणी नाखीશું તો 0 -2 થશે +2 +5 આને માઈનસ વડે ગુણીશું તો -5 +2 0 ત્રીજી આ તો એમને 0 1 3
0 0 1। હવે અહીંયા 1 લાવવા છે, ચલો -2 ને +2 કરી નાખીએ, કેવી રીતે -2 ગુણીએ। હવે અહીંયા 1 કેવી રીતે આવશે, ત્રીજી r ને -1 વડે ગુણીને બીજીમાં ઉમેર દો તો અહીંયા -1 બાદ થઈ જાય એટલે 1 આવી જાય। તમને એમ ઉપરથી લીધા ઉપરથી લેવા જઈએ, ઉપરથી પહેલી r ને -1 વડે ગુણીને બીજીમાં ઉમેરવા જશો તો પછી આ 0 નીકળી જાય, તે બીજા સ્ટેપમાં એક તો લાગે છે અને પછી નીકળી જાય અને આપણે બંધ કરવા દઈએ આ 0 નીકળી જાય તો કામ ના આવે। તમારે વિચારવાનું નહીં કે આ 0 પાછળ ના જવા જોઈએ, એટલે આપણે પહેલી r ને -1 વડે ગુણીને બીજીમાં નહીં ઉમેરીએ, પણ ત્રીજી r ને -1 વડે ગુણીને બીજીમાં ઉમેરીશું, એટલે આ 0 પણ ના નીકળે અને પેલું 1 પણ આવી જાય, એટલે કે આ રીતે। चलो બીજી r નો ફેરફાર થશે, શું ફેરફાર થાય છે તો -r3 કરીએ છીએ આપણે, r2 - r3, બીજી r માંથી ત્રીજી r બાદ કરીએ છીએ, પહેલી r ને 1 1 2, -2 1 0, चलो 0 બાદ કરીશું તો 0, 1 બાદ કરીશું તો 1, 3 બાદ કરીશું તો 2, चलो 0 બાદ કરીશું તો -5, चलो 0 બાદ કરીશું તો 2, चलो 1 બાદ કરીશું તો -5, चलो 0 1 3 है, 0 0 1 है। चलो આપણે ત્રીજો સ્ટેપ હતો અહીંયા 1 લાવવાનું આવી ગયું। હવે એના ઉપર 0 લાવવાનું, નીચે 0 લાવવાનું, ઉપર 0 નીચે 0 કેવી રીતે આવશે તો આ જે છે કઈ બીજી r ને -1 વડે ગુણીને પહેલીમાં ઉમેર દો, એટલે કે બીજી r ને પહેલીમાંથી બાદ કરી દો, બીજી r ને ત્રીજીમાંથી પણ બાદ કરી દો, એટલે આ બાદ કરશો 1 એટલે અહીં 0 આવી જશે, આ બાદ થશે એટલે અહીં પણ 0 આવી જશે। चलो અહીંયા બંને પ્રોસેસ સાથે કરીશું, ફેરફાર પહેલી r માં થશે, r1 2 r1 - r2, પહેલી અને બીજી r ની બાદબાકી કરીશું, એટલે કે પહેલી r માંથી બીજી બાદ કરીશું, ત્રીજીમાં પણ ફેરફાર થશે, r3 - r2। ચલો બીજી r ને પહેલીમાંથી બાદ કરીશું, 0 બાદ કરો એટલે 1, ચલો આ 1 બાદ કરીશું એટલે 0, चलो 2 बात કરીશું એટલે 0, चलो અહીંયા બાદ કરવાના છે, ચલો -5 બાદ કરીશું એટલે -5 આમાં ઉમેરાશે એટલે 3 થશે, ચલો અને બાદ કરવાના -2 આમાં ઉમેરીશું એટલે -1 થશે, ચલો આ બાદ કરવાના છે -1 આમાં ઉમેરીશું એટલે આમાં થશે। चलो બીજી આમાં કોઈ ફેરફાર નથી, તો એ આપણે 0 -5 2 -1, ત્રીજી r ની અંદર બીજી r બાદ કરવાની, ચલો 0 બાદ કરો એટલે 0, चलो 1 બાદ કરો એટલે 0, चलो 2 બાદ કરો એટલે 1, चलो -5 બાદ કરીશું એટલે -5, 2 બાદ કરીશું એટલે -2 ને -1 બાદ કરીશું તો 1 1 -1 +1 ચલો આ થઈ ગયું। અહીં 1 લાવવાના તો આગળ આવી ગયા, તો નીચે 0 લાવવાના તો અહીં પણ આવી ગયા। 4 સ્ટેપ 1 2 4, પાંચમું સ્ટેપ છે અહીંયા 1 લાવવાનું, અહીંયા 1 છે, પાંચમું સ્ટેપ કરવાની જરૂર જ નહીં પડે, ડાયરેક્ટ છઠ્ઠું સ્ટેપ શું તો કે અહીંયા ઉપર 2 0 લાવવાના, ઉપર 2 0 લાવવાના, એક 0 તો છે, આ 0 લાવવાના। હવે આ 0 કેવી રીતે આવશે, આ જે છે ત્રીજી r ને -2 વડે ગુણીને બીજીમાં ઉમેરી એટલે આ 0 થઈ જશે। r2 -2r3, ત્રીજી r ને -2 વડે ગુણીને બીજીમાં ઉમેરીશું એટલે 0 આવી જશે। પહેલી r એમ નહીં,
1 0 0 અહીંયા પણ પહેલી આર એમ ને 3 -1 ચલો -2 વડે પણ આમાં ઉમેરશું એટલે આ 0 -2 વડે પણ આમાં ઉમેરશું એટલે આ 1 -2 વડે પણ આમાં ઉમેરશું એટલે આ 0 चलो -2 वडे गुणा आमा उमेरो -2 वडे गुणशो એટલે -10 આમાં ઉમેરાય એટલે -15 चलो -2 वडे गुणशो એટલે -+4 4 ને આમાં ઉમેરો એટલે 6 -2 वडे गुणशो એટલે -4 ને આમાં ઉમેરો એટલે -5 બાકી 0 0 બને આ 5 -2 2 તો એકમ શ્રેણી આવી થઈ ગઈ तो જ્યારે i થાય છે ત્યારે આ શું છે તો a ઇન્વર્સ 3.4 નો 17મો દાખલો a ઇન્વર્સ આ રીતનું છે જોયું તો આ પ્રમાણે મળી જાય છે i ઇન્વર્સ i is equal i છે i is equal to a ઇન્વર્સ into i એના પરથી તો i ઇન્વર્સ is equal to 3 - 1 -15 6 -5 5 -2 ચલો આ રીતે બીજી રીતે તમે જાણો છો કે અપૂર્ણાંક સરવાળા બાદબાકી આવે છે એ રીતે કરો તો પણ ચાલે એમાં કોઈ લસાઅમાં કે એમાં ભૂલ ના આવે તો ધ્યાન રાખવાનું પૂર્ણાંક ના લાવવા હોય તો આ પ્રમાણે થોડા સ્ટેપ વધારતા તો આ પ્રમાણે પણ તમે ગણતરી કરી શકો છો હવે શ્રેણિક ચેપ્ટરની અંદર બીજી કોઈ તમે ડિફિકલ્ટી આપી નથી તો એનો મતલબ એવો થયો કે તમને આ ચેપ્ટર દરેકને કમ્પ્લીટલી આવડી ગયું છે તો કાલે આ ચેપ્ટરનો ટેસ્ટ છે ટેસ્ટની સૂચનાઓ બધી કાલે તમને આપી દીધેલી છે કઈ રીતે ટેસ્ટ આપવાનો છે એના જવાબ કઈ રીતે તમારે મોકલવાના છે જવાબોનું જે કાગળ છે એનો જે ફોટો છે એ તમારે ગ્રુપમાં નથી મૂકવાનો એમાં પર્સનલ મૂકવાનું એના માર્ક્સ હું તમને ગ્રુપમાં આપીશ એ બધી સૂચનાઓ ગઈકાલે તમને આપેલી જ છે તે પ્રમાણે તમે તૈયારી કરતા હશો આજે હવે ઈચ્છાએ આપણે છેલ્લે જે જોઈ ગયા તેમાં આગળ વધીએ તો છેલ્લે તમને ઊંચાઈ પર લગભગ 4.3 ગણવા માટે આપ્યું હવે 4.3 માં કોઈએ કઈ ડિફિકલ્ટી આપી નથી એટલે શું સમજવું તમને બધાને 4.3 આવડે છે એમ સમજવું કે તમે ટેસ્ટની તૈયારીમાં એટલે કે શ્રેણિકની તૈયારીમાં લાગેલા છો તો 4.3 ઉપર ધ્યાન જ આપ્યું નથી એમ સમજવું જોઈ લઈએ તેમ છતાં મારી દ્રષ્ટિએ તમને જે ડિફિકલ્ટ લાગી શકે એવા દાખલાઓ જે છે એ જોઈ લઈએ તો સ્વાધ્યાય 4.3 નો બીજો દાખલો જોઈએ એ સિવાય તમે જ્યારે ગણો ત્યારે જે ડિફિકલ્ટી હોય જણાવજો પાછા અત્યારે મને એમ લાગે કે આ તમને ડિફિકલ્ટી જેવું લાગે છે એ દાખલા હું જોઈ લઉં છું સ્વાધ્યાય 4.3 નો બીજો દાખલો जो ये कીધું છે કે સાબિત કરો કે બિંદુઓ a એના યામ છે a b + c b એના યામ છે b c + a અને c એના યામ છે c a + b સમરેખ છે એમ સાબિત કરવાનું છે હવે ત્રણ
બિંદુ સમરેખ હોવાથી માટે શરત તમે જાણો છો. આપેલ બિંદુ સમરેખ હોવાથી માટે શરત શું? તો કે આ ત્રણેય બિંદુઓનો જે વિચારક છે, વિચારક d 0 થાય તો બિંદુ સમરેખ કહેવાય. તો ચાલો આપણે વિચારક d ની કિંમત શોધીએ. d is equal, ચલો પહેલા બિંદુના યામ x1 y1 1, પછી બીજા બિંદુના યામ x2 y2, ત્રીજા બિંદુના યામ x3 y3 1. ચલો x1 y1 તરીકે શું છે? તો a b + c 1, x1 y1 1. પહેલા બિંદુના યામ ઉપરથી પહેલી આમાં ઘટકો મળી ગયો. ચલો બીજા બિંદુના યામ ઉપરથી બીજી આમાં ઘટકો લખીએ. x2 y2 તરીકે છે b c + a, અને x3 y3 1 તરીકે લખો c a + b 1. હવે આ નિશ્ચયક મૂલ્ય 0 સાબિત કરીએ તો આપણે બિંદુ સમરેખ છે એમ કહેવાય. હવે 0 સાબિત કેવી રીતે કરશો? તો વિસ્તરણ કરીને સાબિત 0 સાબિત કરી શકાય છે. અને વિસ્તરણ ના કરવું હોય તો થોડી સરળ રીતે પણ આપણે જોઈ લઈએ. કઈ રીતે? તો જો આ પહેલી આર છે એ પહેલો સ્તંભ જે છે એ પહેલા સ્તંભને તમે બીજા સ્તંભમાં ઉમેરો એટલે બીજા સ્તંભમાં ફેરફાર થશે. પહેલો સ્તંભ એમને a b c એમ. ચલો આને આમાં ઉમેરી દો એટલે આ થશે a + b + c. b ને આમાં ઉમેરી દો એટલે c + a તો હતા તો b ઉમેરાશે એટલે a + b + c. c ને આમાં ઉમેરી દો એટલે a + b + c. આ 1 1 1. શું કઈ પ્રોસેસ કરી આગળ બોલો? બીજા સ્તંભમાં ફેરફાર કર્યો. શું કર્યું? c2 + c1. બીજા સ્તંભની અંદર પહેલો સ્તંભ ઉમેરી દો. આ ચલો હવે તમે જો સામાન્ય નીકળે છે બીજા સ્તંભમાંથી સામાન્ય નીકળે. શું સામાન્ય નીકળે? a + b + c બધાનો છે. બધા ઘટકોમાં a + b + c નીકળે. તો a + b + c સામાન્ય કાઢો. a + b + c સામાન્ય કાઢો. પહેલો સ્તંભ એમને a b c એમ. બીજા સ્તંભમાંથી a + b + c સામાન્ય નીકાળ દો તો 1 1 1. પછી આ 1 1 1 હતું અને આ રીતે કાઢવાનું હતું. ફેરફાર બીજા સ્તંભમાં થયો એટલે c2 શું કર્યું? 1/a + b + c c2 સામાન્ય કાઢી અને આનું છે. હવે શું થયું તમે જુઓ. આ નિશ્ચયકનો બીજો અને ત્રીજો સ્તંભ સરખા છે. નિશ્ચયકની અંદર તો બે સ્તંભ સરખા હોય તો નિશ્ચયકનું મૂલ્ય 0 થાય છે એવું આપણે આવી ગયું. કયો ગુણધર્મ છે ખબર છે? ગુણધર્મ નંબર 3. આમાં તમે જુઓ બીજો અને ત્રીજો સ્તંભ સરખા છે તો નિશ્ચયકનું મૂલ્ય 0. ગુણધર્મ 3 લખો તોય ચાલે અથવા c2 = c3 આમ લખો તોય ચાલે. બીજો અને ત્રીજો સ્તંભ સરખા છે માટે નિશ્ચયકનું મૂલ્ય 0. આ રીતે લખો તોય ચાલે અથવા તો ગુણધર્મ 3 આ રીતે લખો તો પણ ચાલે. 0 સાથે આ ગુણાશે એટલે 0. તો હવે તમે જુઓ કે આ બિંદુઓનો જે નિશ્ચયક મળે છે નિશ્ચયકનું મૂલ્ય કેવું મળે છે? 0. અને જો આ નિશ્ચયકનું મૂલ્ય 0 હોય તો બોલો હવે શું સમજવાનું? આપેલ બિંદુઓ કેવા સમજવાના? સમજવું. તો આ a b c સમરેખ છે એ સાબિત કરવાનું સાબિત થઈ ગયું. ચલો સિવાય આગળ વધીએ. પાંચમો દાખલો જોઈએ. ત્રિકોણના શિરોબિંદુઓ આપેલા છે, ક્ષેત્રફળ આપેલું છે, કે શોધવાનું છે. એક ઉદાહરણ છે જો કેના છે. ચલો જોઈએ. जो शिरोबिंदु આપેલા છે 2 - 6 પછી 5 4 અને k4 આ શિરોબિંદુઓ માટે વિચાર ડી શોધી દો. ક્ષેત્રફળ આપેલું હોય કે ક્ષેત્રફળ શોધવાનું હોય. ક્ષેત્રફળનો કોઈ પણ દાખલો તો વિચાર ડી દ્વારા શોધી દેવાનો.
આ ત્રણ શિરોબિંદુઓ માટે ડી શોધો. ડી માં પહેલી હાથના ઘટકો એટલે પહેલા શિરોબિંદુ ના યાદ 2 6 1. બીજી હાથના ઘટકો એટલે બીજા શિરોબિંદુ ના યાદ 5 4. ત્રીજી હાથના ઘટકો એટલે ત્રીજા શિરોબિંદુ ના યાદ 8 4 1. चलो विस्तरण करो 2 into डायरेक्ट જ વિસ્તરણ અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર 4 4. બીજા નંબરનો ઘટક -6 છે તો માઈનસ માઈનસ શું થઈ જશે +6. બીજા નંબરના ઘટકની સાઈડ બદલવાની ડાયરેક્ટ +6 લખો તો ચાલે અથવા માઈનસ માઈનસ 6 આ રીતે લખો તો પણ ચાલે. ચલો એની સાથેનો અગ્ર વિકર્ણ 5 માઈનસ પ્રતિ વિકર્ણ તો k. चलो 1 into अग्र विकर्ण 20 माइनस प्रति विकर्ण 4 चलो अब से 2 into 0 माइनस माइनस प्लस 6 into 5 माइनस 3 प्लस 1 into 20 माइनस 4. चलो 0 काउंट कर दो 6 × 30 माइनस 6k 20 माइनस 4 30 ने 20 50 माइनस 10 के आधी मळे. હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે શું સૂત્ર છે બોલો ડેલ્ટા = 1/2 માનાંકમાં d. ડેલ્ટા એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ જે તમને આપેલું છે કેટલું આપ્યું છે ત્રિકોણનું ક્ષેત્રફળ 35. डेल्टा जगह लखी तो 35 1/2 માનાંકમાં d ની જગ્યાએ કિંમત મેળવી છે 50 માઈનસ 10 કે બે ભાગાકારમાં તે પછી ગુણાકારમાં લાવી દો 35 ગુણ્યા 2 એટલે 70 માનાંકમાં 50 માઈનસ 10 કે માનાંક કાઢી નાખીએ તો બે શક્યતાઓ આવશે +70 અને -70. मानक काटिए तो बी से कितना प्लस माइनस 70 इज इक्वल टू 50 माइनस 10 के लेकिन अलग अलग करिए तो 70 इज इक्वल टू 50 माइनस 10 के अथवा माइनस 70 इज इक्वल टू 50 माइनस 10 के प्लस 70 तो माइनस 70 अलग. चलो 50 क्या बाजू लागू 70 माइनस 50 એટલે 20 इज इक्वल टू माइनस 10 के 50 क्या बाजू लागू -50 -70 ને -50 -120 इज इक्वल टू -10. चलो -10 भागाकाરમાં લઈ જાઓ તો k इज इक्वल टू મળશે -2. चलो -10 ભાગાકારમાં લઈ જાઓ તો માઈનસ માઈનસ કેન્સલ 120 ભાગ્યા 10 એટલે 12. k ની બીજી કિંમત મળશે 12. તો આમ k ની બે કિંમતો મળશે -2 અને 12 -2 અને 12. चौथा विकल्प છે आपसे चलो એ સિવાય બીજા કોઈ દાખલા એવા નથી કે જે તમને ના આવડે તેમ છતાં 4.3 નો પ્રયત્ન કરજો જે ના આવડે તે ડિફિકલ્ટી તરીકે ગ્રુપમાં જણાવજો તો આપણે જોઈ લઈશું. હવે એના પછી 4.4 નો ટોપિક્સ આવે છે ઉપનિચાયક અને સહઅવયવ. હવે એની ચર્ચા આપણે કાલ ટેસ્ટ લઈશું અને પ્રથમ દિવસે ઉપનિચાયક અને સહઅવયવની ચર્ચા કરીશું. તો આજે આટલા સુધી રાખીએ છીએ.